થાવ તો ઊભા જોઈએ, ઊભા થાવ તો ઊભા થઈને હાલો તો કેમ થાય? હા, થાવ ઊભા. વાહ, ચાલો તો જોઈએ આ બાજુ. કેમ લાગ્યું? સારું લાગ્યું? બરાબર. કેટલા વર્ષથી દુખાવો હતો બેન? 14 થી 15 વર્ષ. 15 વર્ષ. હે? 13-14 વર્ષ પાકા. બરાબર. હા. ક્યાં રહ્યો છો તમે? હાલ અમેરિકા. અમેરિકા. હા, અમેરિકા રહેતા કાંઈ વધારે છે અમે છોકરીને તાણ. હાલો તમ તાર ફાસ હાલવા માંડો, જેટલું ઝડપથી હાલે એટલું હાલો બહાર. એમ થઈ જવું પડે કે બસ રિઝલ્ટ. હા, બે કઈ રેતી પટેલા પાસેથી જોયેલું વાહ. છે. બરાબર છે. હા. છે. મારા મમ્મી છે, એમને દુખાવો છે 15 વર્ષથી હા. ઘૂંટણનો. અત્યારે એમને તમે ટ્રીટમેન્ટ આપી, એમાં સારું છે. જે કંઈ કઈ નહીં, સારું છે ઘણું. સારું. હા, ઘણું સારું 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 છે. ઘણું લાગ્યું. સારું છે. સારું છે. ઘણું સારું છે. તમારું નામ શું બેન? નીરુબેન. હા હા નીરુબેન લાડવાભાઈ. એમ ચાલો થોડીક વાત પકડી રાખો. અમારે આ 15 વર્ષથી આ ઘૂંટણનો દુખાવો હતો. તમારે ત્યાં આવવાથી અમને ઘણું સારું લાગ્યું. ઘણું સારું એટલે ઘણું સારું લાગ્યું એમ. વધારે દુખાવો કરો અત્યારે દુખાવો બિલકુલ નથી. હા તો તમારું નામ શું કીધું બેન? નીરુબેન. સારું છે, સારું છે, ઘણું સારું છે. કોઈ પણ આવું થાય તો અહીંયા આવવા જેવું 100% કરો એમ. આવી તકલીફો થાય ઘૂંટણની કઈ દવા વગર. હા દવા દવા વગર. ટેબ્લેટ નહીં, પાણી નહીં, નહીં, કોઈ વસ્તુ નહીં. હા, બાકી નહીં. હા. એટલે ઘણું સારું અહીંયા આવવાથી થાય. આ તો દર્શક મિત્રો આપણે આ વિડીયો યુટ્યુબ પર મૂકીએ. કઈ નહીં, હા, હા, બધાને જાણવાનું મળે ને આમ થાય કે હા. અમે યુટ્યુબ પર જોઈને આવ્યા છીએ. બહુ જોઈએ. એમ તો તમે જે યુટ્યુબ પર જોયું એવું જ કામ લાગ્યું તમને? હા. લાગ્યું ને? લાગ્યું ઘણું સારું લાગ્યું. હે. આખું લાઈવ બદલાઈ જાય એવું લાગ્યું વખતે. તો આ વિડીયોને શેર કરજો. જેમ મને તમને જેને તકલીફ હોય તો આવજો. આવી રીતની તકલીફ હોય પગની કોઈની શરીરની. હા હા વગર દવાએ વગર માલિશે વગર માલિશે કે વગર ઓપરેશન એક બધું થઈ જાય. બહુ સારું કહેવાય. એમાં આમને થોડા કપડા પર અંદરથી ફળિયામ વી આવવું હોય તો હે? ફળિયામ વી આવો નીચે. હા જે નીચે જવાનું રેતીમાં. હા ઉતરી જાવ તો પગથિયા. ઠંડા મરી આલા ને ચપ્પલ પહેરવા વાળો તમારે બોલે પહેલા પડે એ પહેરી લો. નહીં બસ આવો જ હાલે ને ઝડપથી. કા બેન બોલો લ્યો હવે કેમ લાગ્યું? સારું લાગ્યું. સારું ને? સારું. પલાઠી વાળવાની બાકી છે? પલાઠી વાળા બાકી બાકી છે ને? છે. હા. હા તે હાલો વાળી દો, ચડી જાઓ ઉપર. જો લ્યો એક એક પગથિયું કરીને ચડી ગયા તો બે જાઓ તો અહીંયા નીચે બે જાઓ. પલાઠી વાળો એને બાકી છે. હા વાળી જાઓ તો બેન, પલાઠી વાળો તો વાળો.
ફાળો નહીં દેજો કે અને પહેલા પલાટી મળી જાઓ ફાળો પલાટ ભૂલી વાહ એનું ઓછું બને છે ને એની માજી અફેરનો પલાટી અફેરીને વાળો તો બે બરાબર અને ઉપર કહે છે તમારા હાઈસ્કૂલ જે કોનું છે ને કોનું છે ને એનું છે વાળો પલાટી સારો પગ હોય થોડો ઓછો વાળો એ તો બહાર હવનો દે બહાર રોજ વાળશો હવે હે વાળવા તો અમે મોટો કરીએ ટ્રાય તો બહુ કરું પણ દુખે એટલે પછી રહેવા દેવા પડે અહીં ગમે ત્યાં બેસવું હોય તો પરાઠવાને બેસવાનું મને વધારે ગમે બહુ ગમે હા ડાઇનિંગ ટેબલ ઉપર ન ગમે અમને નીચે બેસીને વાટા વળો તો બધા હાથે વળો તો ઈમડી વળો ગમી આપો ને એટલું જ નહીં. બરાબર ભલે અત્યારે આવી થાવે બાકી એક્સરસાઇઝ કરો ને એટલે પગ છે ને અંદર અંદર આવતા જઈશ બરાબર હા તો આપણે પલાટી પણ વાળી દઈએ હરી વડે હરી વડે હારી વાર આટલી તો વટી થઈ ગઈ એટલે આટલી વાર એટલે દુખતા પગ દુખે ને એટલે લાંબા પગ કરવા પડે બંને કરી નાખવાનું લાંબા ફેબ્રિક નહીં નાખવાનું જલ્દી પણ હા દુખે તો પછી કરીએ ને થોડું થોડું પણ પેલા તો આટલું નહીં વળે ને એટલે અહીંથી ગુઠાથી વધતું જ નથી આ એ થોડું થોડું છે ને વાળતું જવાનું નસો એ તો અમને કસરત કરવાનું બહુ ગમે ને ખેંચે બધું નહીં. હા, બધું જ કસરત કરવાની બહુ ગમે. આટલું તો કર્યા કરતા હા, પણ પછી વધારે પડતું નહીં થાય ને. આ પગ ઓલે પગ અંદર લ્યો એ અંદર રાખ તમે આ પગ ઊંચા કર્યા તમે ઓશિકા મૂકીને ઊંચા રાખતા હતા હવે આને વાળો જો આમાં વધારે હારી પડી હે આમ વાળો એટલે વધારે આવું એમાં શું વાંધો આ ઈ બહુ નહીં બાય અંદરની વધારે ખેંચવાનું થોડું ઓછું રાખવું એટલે આ જે બે વસ્તુ છે ને એવું છે આપણે બહુ ઘસાડવા નસું બહુ હા, એટલે ખેંચાવ ડૉક્ટર કહે કે હવે ઓપરેશન કરવાનું અત્યારે ના, હવે ઓપરેશન નહીં. એટલે આમ બધાએ જ ખાલી આવી જાય કે ઘસાઈ ગયેલા આ બધું પણ એમ કહે છે. ડૉક્ટર કહે એમ જ છે આ છોકરી હારે ગઈને આમ ફોટો પડાય આવ્યા ને હમ. એક્સરે કરાવી આવ્યો બંને પગના આવી જાય થોડે થોડે અઠવાડિયા પડ્યા છે અઠવાડિયા પહેલા દવાઓ મન લખેલી પણ અમે દવાઓ નહીં પણ આ જે તમે અત્યારે હાલત નહીં હા હા ફરી એટલું હા હા એવું તો નહીં. એ કેવું લાગ્યું બહુ સારું લાગ્યું અમે બહુ તો સારું હા થાક ઘર. બધા મૂકી દીધો ગમે થાય. ઘરે તો એથી સારું થતું જાય છે હા. બરાબર સારું સુધારો સારું તમારું નામ સારું થઈ જાય તો હું અરે થઈ જ ગયો છે એ એમ ને માનું. તમે તો ડૉક્ટરને કરતા વધારે ભગવાન ભગવાન તો નહીં કહેવાય પણ યાર ભગવાન ભગવાન જેવા ભગવાન જેવું જેનાથી નહીં ચલાતું હોય તો ભગવાન જ માને ને તો ભગવાનને કૃપા કરી તમારી ઉપર ને મારી ઉપર ને કઈ કે હાથમાં જર એટલા છે આ પણ 15 વર્ષથી અમે જે કંઈ જતા હતા. તમને શક્તિ આપી હતી. 15 વર્ષથી અમે ત્યાં 11 વર્ષથી ગયેલા પણ આ જ રીતે કામ કર્યા કેટલું થોડું દુખાવા ચાલ્યા ક્યાં કરે. ગયા હતા? અમેરિકા અમેરિકા 11 વર્ષ 11 વર્ષ આનું ભાઈ. 11 વર્ષથી. બરાબર હવે તમને થાકાય નહીં લાગે બે જવાની ઈચ્છા નહીં થાય અને હાલો તો કમરે નહીં બરાબર આ જેટલી કીધી ને એ તમારી એક્સરસાઇઝ કરો આ એક હાથમાં છે ને આમ વજન લઈને જે આમ ધોઈ જાય તો કદાચ અત્યારે ધ્રુવ છે જુઓ તો આ ખબર નથી વજન આપો કે હા એટલે આ આમાં ચાલુ હા કઈ નહીં કઈ નહીં. ખાધું કે ઉપાડો તો વજન ક્યાં ધરો છે ઉપાડો બસ એટલો ઊંચો છે વજન નહીં ઉચકે.
કરો કી નાખો ચાહે માતાજી એટલો જ થાય. એટલે તો ને રોજ કરજો ઊંચો વજન લે હા તરત હાથ ઊંચો આવે. બરોબર તાકાત હોય છે ને એ આવી જઈ શકીશ આમાં તો એમ સીધો આના જેટલા આમ સીધો નહીં થઈ જાય ને. નહીં થતો એમ હા એમ જેટલો કરો હા સીધો તો થઈ જાય જે એમ બીજ નહીં થાય તો કરો તો તે કરો જવા દો જવા દો જવા દો હવે જો કરો કરો સીધો થઈ જાય ને બે હરખા હાલો રોજ કર્યા કરજો પાછા બસ થઈ ગયો ને બોલાય છે સરસ 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 એથી હાઈ ઉઠાઈ દીધું પાછું છે મારી નજર એમ જ કરી એવું આ ઉઠાઈ કરો પછી જવા દો બરાબર રેડી સારા લ્યો બોલો હવે મને બધું હાર થઈ ગયું. હારું થઈ હાથમાં બી પગમાં બી તકલીફ ની બધી મટી ગઈ. હવાથી બોલો મારું બધું પગમાં બી આ પગમાં બી સારું થઈ ગયું ને હાથમાં હાથ એકમાં તકલીફ વજન નથી. વજન નહીં ઉચકાતો થતી ઉચકાતો થઈ ગયો. વજન નહોતું લેવો તો એ એ લેવો લેવાય. સારું દાવા હવે કઈ બાકી નહીં બસ રહેતું? કઈ નહીં કઈ નહીં કઈ નહીં કઈ રાજી નહીં. રાજી દાંત કાઢો ખુશ થઈને જાય તો ભલે. જાય ના થાય.